આજે તો હતી 15મી ઓગસ્ટ એટલે જૂનાગઢની લાઇટિંગ જોવા ગયા. તો પહેલેથી વાત કરું તો પહેલાં તો બધાને હર હર મહાદેવ. આજે છે શ્રાવણ મહિનાનો 22મો દિવસ. તો નીકળી ગયા મહાદેવની પૂજા કરવા માટે. તમે પણ બધા દર્શન કરી લો. પછી ધ્વજવંદન કરી આવ્યા અને પાછા ઘરે આવી ગયા. પછી નીકળી ગયા રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. મારે મમ્મીને આજે જવાનું હતું તો પહોંચી ગયા. ને આ જંગલમાં આવેલું છે એટલે કંઈક આ રીતના ટ્રેક હતો. ટ્રેકમાં કંઈ મજા ના આવી તો પગથિયા પાછો ચડવા માંડ્યું ને આજે ભીડ પણ એટલી જ હતી કારણ કે તહેવારના હિસાબે અને રામનાથ મહાદેવના દર્શને તો હોય જ છે. પછી તમે પણ બધા દર્શન કરી લો. મેં તો દર્શન કરી લીધા. વચમાં આપણે વાંદરા મામા ભટકી ગયા. પછી ભૈરવ દાદાના દર્શન કર્યા અને આ રીતના કંઈક આપણું લોકેશન હતું જંગલનું અને ઉપર વાંદરા બેઠા હતા. તો આ રીતના કંઈક ટ્રેક આવ્યો હતો. આ ટ્રેકને પાર કરીને આપણે ખાઈ લીધા હતા જામફળ. ત્યાં ઉપર આવી ગયા પાછા વાંદરા મામાને ઘરે પહોંચીને મસ્ત મજાનું એકટાણામાં મંચુરિયમ ખાઈ લીધું અને નીકળી ગયા રાતે લાઇટિંગ જોવા માટે. તો પહેલાં આવી ગયા મજવડી ગેટે, પછી આવી ગયા સીધા રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશન બહુ સરસ લાગતું હતું અને પછી ગાંધી ચોક થઈને પહોંચી ગયા આપણે તળાવે. અને બે બાજુ કંઈક આ રીતના ડેકોરેશન હતું અને મોતી બાગ. તો મળ્યા કાલે પાછા નવા બ્લોગ સાથે. તાવું બધાને હર હર મહાદેવ.